વર્તમાન ચીફ સેક્રેટરી રાજકુમાર નિવૃત્ત થશે તે નિવૃત્તિ અંતિમ દિવસ એટલે કે ગુજરાતમાં 30 વર્ષની સેવાના સંસ્મરણો વાગોળ્યા છે। તો આપણે જણાવી દઈએ કે વાઇબ્રન્ટ અને ચિંતન શિબિર જેવા કાર્યક્રમો થકી ગુજરાતની પ્રગતિ બની નવા પ્રોજેક્ટ આવનાર 2 વર્ષમાં પૂર્ણ થશે। તો રોજગારની મોટો પ્રશ્ન જે હતો કે જેમાં પરીક્ષામાં ગેરરીતિ પેપર લીક સહિતના ચેલેન્જ પ્રશ્નો હલ કર્યા અને 10,000 જેટલા લોકો રોજગાર તેઓએ મેળવ્યો છે અને વધુ 10,000 લોકો રોજગારી મેળવે તેવું સાથે જ રાજ્યના નવા સીએસ તરીકે પંકજ જોશી ચાર્જ સંભાળશે। राज्य सरकार खास कर माननीय मुख्यमंत्री श्री भूपेन्द्रभाई पटेल साहेब समग्र कैबिनेट मंत्रीमंडल सतत मैंने मार्गदर्शन मळ्युं छे, सहकार मळ्यो छे, मारा साथी अधिकारी और कर्मचारी मित्रों साथ सहकार मळ्यो छे, तेना थकी तेनी बदौलत 2 वर्षनु कार्यकाळ आज पूरुं करता मने खूब संतोषनी अनुभव। वाइब्रન્ટ गुजरात 10મી आवृत्ति जे हती 20 વર્ષનો ગાળો અને 10મી આવૃત્તિ એનું પણ સફળતાપૂર્વક આયોજન રાજ્યમાં થયું। એના પરિણામ સ્વરૂપે લગભગ 45 લાખ કરોડ જેટલી રકમના MOUs સાઇનિંગ થયેલ હતી। G20ની 16થી વધારે બેઠકોનું આયોજન પણ વર્ષ 2023માં થયું।